આજે આપણે જવ સત્તુની કેક બનાવીશું. એકદમ હેલ્ધી, નાનાથી લઈને મોટા બધા જ ખાઈ શકે તેવી, અને એ પણ કુકરમાં બનાવીશું. તો સૌ પહેલાં આપણે ગેસ ચાલુ કરી અને કુકર મૂકીશું. એમાં આપણે મીઠું નીચેની સાઈડમાં તળિયે પાથરી દેવાનું છે. આ કેક નાનાથી લઈને મોટા બધા જ ખાઈ શકે છે. એકદમ હેલ્ધી છે. સૌ પહેલાં આપણે દહીં લીધું છે, માખણ લીધું છે. માખણ આપણે છાશમાંથી જે ઘરે બનાવી એ જ તાજું માખણ છે. દહીં પણ તાજું જ લીધું છે મેં. દહીં અને માખણ બે મિક્સ કરી થોડું ગરમ કરી લઈશું, એટલે આપણું માખણ થોડુંક ઉબળી જાય. બહુ વધારે ગરમ નથી કરવાનું, થોડુંક જ કરવાનું છે. આપણું માખણ એકદમ સરસ ઓગળી જાય એટલું જ કરવાનું છે. આ કેકમાં જે મેં વસ્તુ લીધી છે એ બધી જ એકદમ હેલ્ધી છે, અને બધી વસ્તુ ઘરની જ છે, કોઈ નુકસાનકારક નથી. માખણ થોડુંક ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરવાનું છે, સાવ ધીમા તાપે. આમાં મેં તેલનો પણ ઉપયોગ નથી કર્યો. આવી રીતે હલાવતા જવાનું છે, અને સાવ માખણ ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરવાનું છે, સાવ ધીમા તાપે. તમે જોઈ શકો છો ધીમે ધીમે આપણું માખણ ઓગળવા લાગ્યું છે. નાના બાળકોને કેક બહુ ભાવતી હોય છે, પણ બહાર જે આવે છે એ મેંદાની કેમિકલવાળી આવે છે. અને સાકર લીધી છે, જવ, સાકર, જવનો લોટ છે, જવ સત્તુ જે આવે છે એનો લોટ છે, સાકર છે. બધી જ આરોગ્ય માટે નુકસાન કરતું કોઈ છે નહીં, બધું જ આપણા શરીરને સૂટ કરે એવું જ ઠંડી વસ્તુ છે. જવના લોટમાં મેં થોડો રવાનો લોટ એડ કરી દીધો છે, અને મિક્સરમાં સાકરને આપણે દળી લીધી છે. પછી આપણે જવના લોટને પણ અંદર મિક્સરમાં દળી લેવાનો છે, અને પછી એમાં આપણે બેકિંગ સોડા નાખીશું અને બેકિંગ પાવડર નાખીશું, અને મિક્સરમાં જ મિક્સ કરી દેવાનું છે. સાકરને પહેલાં દળી લેવાની છે, પછી જવનો લોટ, થોડો રવાનો લોટ, સોડા, બેકિંગ સોડા અને બેકિંગ પાવડર બધું મિક્સ કરી મિક્સરમાં જ મિક્સ કરી લેવાનું છે. હવે એક બાજુ માખણ અને દહીંને એક જ સાઈડ હલાવીને આવી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે જે આપણે સાકર, જવનો લોટ, થોડો રવાનો લોટ, બેકિંગ સોડા, બેકિંગ પાવડર બધું મિક્સરમાં મિક્સ કર્યું હતું એ એમાં એડ કરી દઈશું, અને એક જ સાઈડ હલાવવાનું છે. આ એડ કર્યા પછી આપણે ફટાફટથી હલાવવાનું છે. હવે થોડું થોડું કરીને દૂધ મિક્સ કરીશું. દૂધ આપણે એકસાથે મિક્સ નથી કરવાનું, થોડું થોડું કરીને મિક્સ કરવાનું છે. હવે આમાં આપણે વેનીલા એસેન્સ એડ કરીશું, અને થોડું પાછું ફરીથી દૂધ એડ કરીશું, અને એક જ સાઈડ પાછું હલાવી દેવાનું છે. સાકર પણ ઠંડી છે, જવનો લોટ, દૂધ, દહીં, માખણ બધું જ ઘરનું જ છે, કોઈ બહારનું કેમિકલવાળી બહુ વસ્તુ નથી. એસેન્સ એક આપણે ફ્લેવર માટે એડ કરેલું છે. એક જ સાઈડ હલાવવાનું છે, અને હવે આપણે તમારી પાસે જે કંઈ પણ વાસણ હોય એમાં નીચે પેપર આપણે લગાવી, અને એમાં પણ મેં ફરતી બધી બાજુ માખણ લગાવેલું છે. અને આપણે આમાં ઉપર ડેકોરેશન માટે કાળી દ્રાક્ષ લીધી છે, જે
બીવાળી આવે છે એ બી કાઢી લીધા છે. જવનો લોટ, સાકર, કાળી દ્રાક્ષ આ બધું જ આપણા આરોગ્ય માટે એકદમ સરસ હેલ્ધી છે. તો આ કેક ખાવાથી કોઈ પણ નુકસાન નથી. નાના બાળકોથી માંડીને બધા મોટા બધા જ ખાઈ શકે છે. હવે આપણે આને 40 મિનિટ સુધી થવા દઈશું. તો તમે જોઈ શકો છો વચ્ચે વચ્ચે આપણે ખોલવાનું નથી. ખોલવાથી આપણે બહાર બરાબર આવશે નહીં અને આપણી કેક બરાબર બનશે નહીં. ચાલીસ મિનિટ સુધી આપણે એમને કેક થવા દેવાની છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલાઈને કેક આપણે બનવાની તૈયારીમાં છે. હવે તો બની ગઈ છે આપણી કેક. હજી પણ આપણે એને થોડીક વાર માટે રહેવા દઈશું. તો તૈયાર થઈ ગઈ છે. પેપર જે આપણે નીચે રાખેલું છે તે કાઢી લઈશું. તમે જોઈ શકો છો જવના લોટની છે તો પણ સરસ એકદમ સ્પંચી બનેલી છે અને એકદમ સરસ ફૂલાયેલી છે. અને આ ખાવામાં પણ બહુ જ સરસ ટેસ્ટી છે. આરોગ્ય માટે પણ છે.